અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીમાં ફાયર વિભાગની ટીમે ફાયર એનઓસીની તપાસ કરવાની કામગીરી શરૂ કરી છે। જો કે અનેક જગ્યાએ તંત્રએ પાણી પહેલા પાળ બાંધવાની જરૂર છે, પરંતુ દુર્ઘટના ન સર્જાય ત્યાં સુધી તંત્ર ક્યાં જાગે છે? આવો જ એક સિનારિયો મોરબીના બાપા સીતારામ ચોકમાં જોવા મળ્યો હતો, જ્યાં વોકળા પર બેઠેલો સ્લેબ બેસી જતા ડમ્પર અંદર ઘૂસી ગયું હતું અને સામેથી એક્ટિવામાં આવતી બે યુવતી પર પડતા બંને માંડ બચી જતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી। મોરબી શહેરના રવાપર રોડને નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। આમાં બાપા સીતારામ ચોકમાં વોકળા પર સ્લેબ બનાવેલો હતો અને ત્યાંથી એક કપચી ભરેલી ટ્રક પસાર થતી હતી। સ્લેબ તૂટી જતા ડમ્પર અંદર ઘૂસી ગયું હતું। એ સમયે અહીંથી સ્કૂટરમાં બે યુવતી પણ પસાર થતી હતી। ડમ્પર ઘૂસી જતા કપચીમાં યુવતીનું સ્કૂટર ફસાયું હતું। બંને યુવતી ડમ્પર આવતા પહેલા રોકાઈ ગઈ હતી। એ બાદ આગળ વધતા અચાનક ડમ્પર બંને યુવતી પર પડ્યું હતું, જેમાં બંને યુવતી માંડ બચી ગઈ હતી। જો કે સામાન્ય ઈજા પહોંચી હોવાથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ત્યારે તંત્ર દુર્ઘટના સર્જાય પછી જ કામ કરશે એવી ચર્ચા પણ લોકોમાં ઉઠવા પામી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।